મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો આપણે નાહીને માથું ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે. હવે આપણે દીવાબત્તી પણ થઈ ગયા છે. હજુ આપણે નાસ્તામાં આપણે બનાવવાનું છે ભાખરી, લસણ ગગડાવેલો અને દૂધ. ચાલો નાસ્તો કરી લઈએ, પછી આપણે મળીશું. જો આજે નાસ્તામાં છે ભાખરી, લસણ ગગડાવ્યું છે અને દૂધ. ચાલો નાસ્તો કરીને પછી આપણે મળીશું. ચાલો નાસ્તો કરી લીધો છે. આજે મારી ભત્રીજીનો બર્થડે છે. આપણે એને કહી દઈએ હેપી બર્થડે ચાર્મી. ચાલો આપણે પણ પછી આપણે મળીશું. કામ થોડું કરી લઈએ ઘરનું, પછી આપણે મળીશું. બપોરનું જમવાનું બની ગયું છે. આપણે જમવાનું તાવ શરદી જેવું છે, આપણે વઘારેલી ખીચડી કરી છે. ચાલો તમને બતાવીએ. જો વઘારેલી ખીચડી કરી છે, આપણે ખીચડી ખાઈ લઈએ પછી આપણે મળીશું. છાશ તો હું કંઈ ખાતી નથી, એટલે ખાલી આપણે ખીચડી ખાઈ લઈએ પછી આપણે મળીશું. ચાલો જમીને કામ કરીને નવરો થઈ ગયા છે, ઘડીક આરામ કરી લઈએ પછી આપણે ઉઠીને મળીશું. આપણે ઉઠી ગયા છે. આમ તો આપણે ક્યાં ને ઉઠી ગયા હતા, પણ આપણે મારા ભત્રીજીનો બર્થડે છે. હવે ત્યાર ને છે એટલે વાર લાગી ગયો. આપણે ત્યાર પણ થઈ ગયા છે. આપણે મારા ભત્રીજીનો બર્થડે છે, આપણે ત્યાં જઈશું તો આપણે મળીશું પાછા. ચાર્મી ચારમી જો એ ચારમી
જો ચારમી ફાઇનલી જો આપણે ઘરે આવતા રહ્યા છે. હવે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આવતીકાલે ફરીવાર આપણે મળશું. ગુડ નાઇટ.